તો અયોધ્યા સહિત દેશભરમાં રામનવમીની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે। અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી રામ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે। રામનગરી વિશેષ ફૂલો અને રોશનીથી જગમગી ઉઠી છે। દેશભરના રામ મંદિરો ભગવા રંગમાં રંગાયા છે। અનેક શહેરોમાં આજે શોભાયાત્રા યોજાશે। રામનવમીની શોભાયાત્રાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। કોલકાતામાં યોજાનારી શોભાયાત્રા પર સૌની નજર છે। ઉત્તર પ્રદેશના 42 શહેરોમાં રામનવમીનું એલર્ટ અપાયું છે। તો રામનવમી અને તેને લઈને તૈયારીઓ રામ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અને આપ જુઓ, જે અયોધ્યા નગરી છે તેને ફૂલોથી સુશોભિત કરવામાં આવી છે। અયોધ્યાનું રામ મંદિર છે કે જ્યાં વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે, કારણ કે આજે અનેક ભક્તો અહીંયા દર્શનાર્થે આવવાના છે, ત્યારે તે લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અલગ અલગ જગ્યાઓ પરથી જ્યારે શોભાયાત્રા નીકળશે, એ શોભાયાત્રાને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો અમે આપને અયોધ્યાના રામ મંદિર ખાતેના બતાવી રહ્યા છે। આપ જુઓ, રામલલ્લાના શૃંગારની તૈયારીઓ થઈ રહી છે ને એ પહેલાં જ તેમના દૂધથી અભિષેક કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ 12 વાગે સૂર્ય તિલક કરવામાં આવશે અને તમામ લોકો તે ક્ષણના પણ સાક્ષી બનશે। અયોધ્યાના રામ મંદિરના સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઘરે બેઠા ઝી 24 કલાક આપને એ દ્રશ્યો બતાવી રહ્યું છે। શૃંગારની તૈયારીઓ છે ને એ પહેલાં જ ભગવાનને દૂધથી અભિષેક કરાવવામાં આવી રહ્યો છે। જળથી અલગ અલગ નદીઓના અને ત્યારબાદ ભગવાનને દૂધથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। અભિષેક થશે ને ત્યારબાદ ભગવાનના શૃંગારની વિધિ છે તેની શરૂઆત થશે ને ત્યારબાદ 12 વાગે સૂર્ય તિલક છે એ થશે અને તમામ લોકો એ ક્ષણના પણ સાક્ષી બનશે। આજનો દિવસ રામનવમી અને આ દિવસે અયોધ્યા નગરીને જે રીતે શણગારવામાં આવી છે અને ખાસ આજે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે, એટલા માટે કારણ કે તમામ લોકો છે આજે અયોધ્યાની મુલાકાતે આવવાના છે। જે ભક્તો છે આજે રામનવમીએ રામલલ્લાના દર્શન માટે આવવાના છે, ત્યારે તેમના માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો અયોધ્યાના મંદિરના અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, ઠેર ઠેર આજે રામનવમીની ઉજવણી થઈ રહી છે। શોભાયાત્રાઓ